ક્યારેય વિચાર્યું છે કે આપણે આમ આરામથી લપસ્યા વગર ચાલી કેવી રીતે શકીએ? કે પછી ગાડીમાં બ્રેક મારીએ ને એ તરત જ ઊભી રહી જાય? આ બધું કેવી રીતે થાય છે? વેલ, આ બધો કમાલ છે એક અદૃશ્ય તાકાતનો. એનું નામ છે ઘર્ષણ. તો ચાલો આજે આ જ રસપ્રદ બળની દુનિયામાં એક ડૂબકી મારીએ. હા, તો આ સવાલોનો જવાબ એ ઘર્ષણના વિજ્ઞાનમાં જ છુપાયેલો છે. જુઓ, આ એક જ બળ છે જે આપણને સ્થિર પણ રાખે છે અને ગતિને રોકે પણ છે. કમાલની વાત છે નહીં? ચાલો આ બળ કામ કેવી રીતે કરે છે એને જરા સમજીએ. તો એકદમ સાદી ભાષામાં કહીએ તો ઘર્ષણ એટલે શું? એ એક એવું બળ છે જે હંમેશા ગતિની સામે કામ કરે છે. મતલબ કે એ ગતિનો વિરોધ કરે છે. જ્યારે પણ બે વસ્તુઓની સપાટી એકબીજાને અડે એટલે તરત જ આ બળ કામે લાગી જાય છે. એનું કામ છે ગતિને ધીમી પાડવાનું અથવા તો સાવ અટકાવી દેવાનું. અને આપણે કદાચ આના પર બહુ ધ્યાન નથી આપતા, પણ આપણી આસપાસ બધે જ ઘર્ષણ કામ કરી રહ્યું છે. જમીન પર ચાલવું હોય, પેનથી લખવું હોય, ગાડીની બ્રેક લગાવવી હોય, અરે હાથમાં કોઈ વસ્તુ પકડવી હોય ને, એ પણ ઘર્ષણને લીધે જ શક્ય છે. વિચારો, જો આ બળ ન હોત તો આપણું રોજનું જીવન કેવું અસ્તવ્યસ્ત થઈ જાત? તો હવે સવાલ એ થાય કે શું બધી જ જગ્યાએ એક જ પ્રકારનું ઘર્ષણ હોય છે? જવાબ છે ના. હકીકતમાં ઘર્ષણના મુખ્ય 3 અલગ-અલગ સ્વરૂપો છે અને દરેકની પોતાની ખાસિયત છે. ચાલો એક પછી એક ત્રણેયને સમજીએ. પહેલું છે સ્થિત ઘર્ષણ. ક્યારેય કોઈ ભારે બોક્સને ધક્કો માર્યો છે? શરૂઆતમાં એ જરાય નથી ખસતું, બરાબર? બસ એનું કારણ જ છે સ્થિત ઘર્ષણ. આ એ ઘર્ષણ છે જે કોઈપણ સ્થિર વસ્તુને ગતિમાં આવતા રોકે છે, એને પોતાની જગ્યા પર એકદમ જકડી રાખે છે. અને એક વાત યાદ રાખવા જેવી છે, આ સ્થિત ઘર્ષણ છે ને એ ત્રણેય પ્રકારોમાં સૌથી તાકાતવર છે. એની પકડ સૌથી મજબૂત હોય છે. આ જ કારણ છે કે વસ્તુઓ પોતાની જગ્યાએ સ્થિર રહી શકે છે. પણ આવું થાય છે કેમ? જુઓ, આપણને કોઈ પણ સપાટી એકદમ સપાટ લાગે, પણ હકીકતમાં માઇક્રોસ્કોપથી જોઈએ ને તો એમાં નાના ખાડા અને ટેકરા હોય છે. જ્યારે કોઈ વસ્તુ સ્થિર પડી હોય ત્યારે આ બંને સપાટીના ખાડા ટેકરા એકબીજામાં એકદમ લોક થઈ જાય છે, ફસાઈ જાય છે. અને આ જ ઇન્ટરલોકિંગ એક મજબૂત પ્રતિકાર પેદા કરે છે. હવે માની લો કે આપણે પૂરતો ધક્કો માર્યો અને પેલું બોક્સ ખસવા લાગ્યું. જેવી વસ્તુ ગતિમાં આવે એટલે સ્થિત ઘર્ષણ ગાયબ થઈ જાય છે અને એની જગ્યાએ બીજું ઘર્ષણ કામે લાગે છે, સરકતું ઘર્ષણ. આનું કામ છે સરકતી વસ્તુની ગતિને ધીમી પાડવાનું. અને અહીં એક મજાની વાત છે. ક્યારે નોંધ્યું છે કે કોઈ વસ્તુને ખસેડવાનું શરૂ કરવું અઘરું છે, પણ એકવાર એ ખસવા લાગે પછી એને ધક્કો મારતા રહેવું સહેલું છે? એનું કારણ એ જ છે કે સરકતું ઘર્ષણ પહેલાં સ્થિત ઘર્ષણ કરતાં નબળું હોય છે. આનું કારણ પણ પેલું ઇન્ટરલોકિંગ જ છે. જ્યારે વસ્તુઓ ઝડપથી સરકતી હોય ત્યારે પેલી સૂક્ષ્મ અનિયમિતતાઓને એકબીજામાં બરાબર લોક થવાનો ટાઈમ જ નથી મળતો. એ બસ એકબીજે પરથી પસાર થતી રહે છે અને એટલે જ પ્રતિકાર ઓછો થઈ જાય છે. ઓકે, તો સ્થિત અને સરકતું ઘર્ષણ જોયું. હવે આવે છે ત્રીજો અને છેલ્લો પ્રકાર, લોટણ ઘર્ષણ. નામ પરથી જ ખ્યાલ આવી ગયો હશે. જ્યારે પણ કોઈ ગોળ વસ્તુ જેમ કે બોલ કે પછી ગાડીનું વ્હીલ કોઈ સપાટી પર ગબડે છે ત્યારે આ ઘર્ષણ કામે લાગે છે. અને આની ખાસિયત શું છે? આ ત્રણેય ભાઈઓમાં સૌથી નબળું છે. હા, લોટણ ઘર્ષણનો પ્રતિકાર સૌથી ઓછો હોય છે. એ ગતિનો સૌથી નાનો દુશ્મન છે, એમ કહી શકાય. આની પાછળનું વિજ્ઞાન પણ એકદમ સિમ્પલ છે. વિચારો, જ્યારે કોઈ વ્હીલ ફરે છે ત્યારે એનો જમીન સાથેનો સંપર્ક કેટલો હોય? ફક્ત એક નાનકડા બિંદુ જેટલો. અને આટલું નાનું કોન્ટેક્ટ એરિયા હોવાને કારણે પ્રતિકાર એકદમ ઘટી જાય છે. તો આપણે ત્રણેય પ્રકારોને અલગ સમજ્યા. હવે ચાલો આ ત્રણેયને એક સાથે મૂકીને જોઈએ કે કોણ કેટલો શક્તિશાળી છે. આ સમજવું બહુ જ જરૂરી છે. તો સ્થિત ઘર્ષણ, સરકતું ઘર્ષણ અને લોટણ ઘર્ષણ. આ ત્રણેયમાંથી કોની પકડ સૌથી મજબૂત છે? કોણ છે સૌથી શક્તિશાળી અને કોણ છે સૌથી નબળું? શું લાગે છે? તો જવાબ એકદમ સ્પષ્ટ છે. સૌથી શક્તિશાળી છે સ્થિત ઘર્ષણ, એના પછી આવે છે સરકતું ઘર્ષણ અને સૌથી છેલ્લે સૌથી નબળું છે લોટણ ઘર્ષણ. આ ક્રમ હંમેશા યાદ રાખવા જેવો છે. સ્થિત, એનાથી ઓછું સરકતું અને એનાથી પણ ઓછું લોટણ. અને ખબર છે,
આ એક જ સિમ્પલ સિદ્ધાંતને કારણે માનવ ઇતિહાસની સૌથી મોટી શોધોમાંની એક થઈ પૈડાની શોધ. હજારો વર્ષો પહેલાં આપણા પૂર્વજો સમજી ગયા હતા કે કોઈ વસ્તુને ઘસડીને લઈ જવા કરતાં એને ગબડાવીને લઈ જવી કેટલી સહેલી છે. અને આ બધો જ કમાલ લોટણ ઘર્ષણના ઓછા પ્રતિકારનો છે. તો અત્યાર સુધી આપણે જોયું કે ઘર્ષણ કેટલું જરૂરી છે, પણ દરેક સિક્કાની બે બાજુ હોય છે, બરાબર? ઘર્ષણ જેટલું ઉપયોગી છે એટલું જ ક્યારેક નડતરરૂપ પણ બને છે. ચાલો એના ફાયદા અને ગેરફાયદા બંનેને જરા જોઈએ. જુઓ, ફાયદા તો આપણે જાણીએ જ છીએ. એના વગર આપણે ચાલી ન શકીએ, લખી ન શકીએ કે ગાડી પણ રોકી ન શકીએ. પણ એની સામે નુકસાન પણ છે. મશીનના પાર્ટ્સ ઘસાઈ જાય છે એ ઘર્ષણને કારણે. આપણી ઘણી બધી એનર્જી વેડફાઈ જાય છે. અને હા, એના લીધે બિનજરૂરી ગરમી પણ પેદા થાય છે. તો અંતમાં એક સવાલ સાથે આ વાત પૂરી કરીએ. વિચારો, જો આપણી પાસે એવી કોઈ ટેકનોલોજી આવી જાય કે આપણે દુનિયામાંથી ઘર્ષણને સંપૂર્ણપણે નાબૂદ કરી શકીએ, તો શું કરવું જોઈએ? શું એનાથી આપણું જીવન એકદમ સરળ અને સારું બની જશે, કે પછી આપણે એવી લપસણી દુનિયામાં ફસાઈ જઈશું જ્યાં કશું જ ક્યારેય પોતાની જગ્યાએ ટકી નહીં શકે? આ સવાલનો જવાબ જરૂર વિચારવા જેવો છે.